શ્રી રામ મિત્રો બધાને. શું તમે થાકી ગયા? અરે થાકું કાથી મારા કલેજા. બોલ મળી आपकी सफल यात्रा इसके लिए भी शुभकामनाएं करती है और हमेशा आप सभी भगवान श्री राम का आशीर्वाद बना रहे, यही हमारी सभी कामनाएं શ્રી રામ મિત્રો બધાને. અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને સવારમાં જાગીને બધા બ્રશ કરવા માંડ્યા છે. જો પરેશભાઈ જાગી ગયા છે, આ છે ગૌરવભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો, રામ રામ. ને આ છે આપણા યુવરાજભાઈ. યુવરાજભાઈ નાવાનું છે? ઓ કિસ્મતભાઈ, પાણી ગરમ છે ને? ગરમ ફૂલ ગરમ. દાજી નો જાતા પાછા બરફ પડેલો બરફ ઠંડુ લાગે છે. ચાલો મિત્રો, આપણે નાઈ નાખ્યા છે હવે. આજે મારો 5મો દિવસ છે અને અમે અહીંથી નીકળવાના છીએ. આપણે પહેલાં સંજયભાઈ વાત કરી. સંજયભાઈ, આજનો શું છે પ્લાન? આજનો અમારો સાયકલ યાત્રાનો દિવસ 5 થયો છે. અમે અહીંયા લીમખેડામાં પાલ્લી કરીને ત્યાં ગામમાં અમે રોકાયા હતા. ત્યાં આપણે પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર છે. ત્યાં આપણે મહંતજી સુરેશદાસજી બાપુના આશીર્વાદથી અમને અહીંયા રોકાણ થઈ ગયું, રાત્રે રોકાણ. હવે એમના આશીર્વાદ લઈ અમે આગળ કલ્યાણપુરા બાજુ આજનો દિવસ નીકળશું. 7 વાગ્યા છે. 10 કિલોમીટર કાપીને એક બ્રેક લીધો છે. અત્યારે ડુંગરાવાળા વિસ્તારમાં જઈ, બધી બાજુ ડુંગરા આવે છે, જોઈ શકો છો તમે. એ તો કાંઈ નહીં, હવે ઘા જોઈને એમ થાય કે સાયકલ ચડશે કે નહીં ચડે. અમે હાઈવે ઉપર ચડી ગયા. તો મિત્રો એને થોડોક આગળ આવી ગયા હોય અને હવે એને નાસ્તો કરવાનો બ્રેક લીધો છે, કારણ કે અહીંયા એને સમોસા ને એવું બધું એમ જરીક ચા બા નાસ્તો બાસ્તો તરીકે. તો પેલા એને આપણે ખાઈ લેવી. જો અહીંયા એ બધું છે ને, બધા ખાઈએ, નાસ્તો કરે છે. કેમ છે બધા મિત્રો? આ ચા વગરનું ચા બને હજી. ભૂખ લાગી છે બહુ. સવારમાં ચાની એક ઘૂંટડી મારી લીધી, 2-3 લાડવા ખાઈ લીધા, ગાંઠિયા ખાઈ લીધેલા છે, બધું ખાઈ લીધું છે. મસ્ત ફ્રેશ થઈ જશે. વાંધો નહીં. કેમ હવે જો થેન્ક યુ. એ પરા છે ને ચા પી ગયા હે. સંજયભાઈ ને લાડુ બહુ ખાઈ ગયા, 4 ખાઈ ગયા 4. આ 5મો હે 5મો. મિત્રો અત્યારે 8:30 થયા છે, મસ્ત મજાના. ને તમને એક આપણે સંજયભાઈને વાત કરાવું તમને. ઉભા રહેજો સંજયભાઈ, ઉભા રહી જાવ. કાં હાલો છો? હા બોલો. બોલો. ફાઇનલી આજે 3x3 તમે ઠાર ચડાવીને ના લાગ્યું તો બહુ સારું. હા, થાકી નથી ગયા. તો સંજયભાઈ 3x3 નો ઢાળ ચડાવ્યો. શું તમે થાકી ગયા? અરે થાકું કાથી મારા કલેજા. હનુમાનજી મારી સાથે છે. તો બોલો અને મારા રામને મળવાનો એટલો હરખ છે ને કે કોઈ થકાય નહીં, તો કોઈ મારા માણસ પણ થાકે નહીં. બોલો જય શ્રી રામ. બધા ભાઈઓ કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. યુટ્યુબમાં મૂકવો હોય તો મૂક, મને મારામાં મૂક. સંજયભાઈ ફૂલ કોમેડી ઓન રોક છે સંજયભાઈ. તો મિત્રો હવે એને પહાડી ઇલાકો આવી ગયો છે. હા, એકલા છે ને આમ ધાડત આવે છે, તો ધાડ ચડાવીને અમે થાકી ગયા હોય. પહાડી ઇલાકામાં એકલા ધાડ જ છે, ઉપર જ ચડવાનું આવે છે. હવે તો જોયા કરજો, છેલ્લે લગી તમને મજા આવશે. આગળ મળીએ હવે. ઢાળ ચડવાનો મોટો, ઉતરવાનો નાનો, એવું છે પાછું આમાં. એટલે થોડીક વધારે ભીડ પડે છે. આમાં પવન છે. કિસ્મતભાઈ બોલો તમે.
જો આને સાચું રિએક્શન કહેવાય. થઈ ગઈ ચાલુ. દાંત નો કાઢવાનું હોય. બોલ મળી રીલ્સ બનાવવા ઉભા રહ્યા, ચશ્મા તૂટી ગયા. તો મિત્રો હે ને હવે થોડાક આગળ આવી ગયા હોય ને બહુ ધાર તો આવે એ પણ હે ને તમને એક મસ્ત નજારો બતાવું. બહુ જોરદાર છે, આમ પહાડી હોય ને આમ મસ્ત મજા આવી જાય તમને. આવે બનજો યુવરાજ જોઈ લે. થાકી ગયા એમ નહીં, ઢાળ ચડાવી દે, બાકી તો મજા આવે છે. ઢાળ આવે તો જ થાકી જાય છે, નકર નથી થાકતા. આંકવાની મજા આવે છે, એમ થાય કે પેડલ મારી યાદ કરીએ, તો ઢાળ આવે એટલે મનોબળ ભાંગી નાખે છે. આ તો રસ્તો બ્લોક કરી નાખે છે, રસ્તો બ્લોક અમારો. બાકી જો અહીંયા દર્શનભાઈ છે તે આને જો પાછળ જોવો તો આ ઢાળ આવ્યો ને ફેફડા ફાટી ગયા. ફેફડા ફાટી ગયા, ફેફડા. દર્શકભાઈ આગળ લઈ જાઓ. દર્શકભાઈ જે આપણે યારે બાકી તો જો બધા હાલતા આવે. બહુ મોટો ધાળ એ. જો મિત્રો મહેશભાઈ આવી ગયા એ. હું મહેશભાઈ કઈ કહેવા માંગો છો કે કેવો લાગ્યો ધાળ? લાગે છે કે બહુ ઢાળ લાંબા આવે છે ને સાયકલ પણ ચાલતી નથી. હવે તમે પેડલ હાલવું પડે છે. જય શ્રી રામ. હજી તે 2 જણા પાછળ છે અને બીજા બધા આગળ છે. આવી રીતે એને એમ થોડીક સાયકલ એને ધાળ ચડી જાય ને ત્યાં લગી ને વાલીને લઈ જાય. કારણ કે પવન એ બહુ હોય ને આંબો લાગે એટલે. પાલી પહોંચ્યા, પાલી આપણે 1:15 થઈ છે. આ પાલી પહોંચ્યા. પાલી પહોંચ્યા ને પેલા કા મોબાઈલ જોવાનું છે ને ચાર્જિંગમાં રાખવાનું. એક તો હુઈ ગયો ઊંધો પરેશ. ઈ મિત્રોનું આવી રહ્યું છે. મિત્રો હે ને ચામુંડામાનું મંદિર છે, નવું ભર્યા છે ને અહીંયા જોઈ લ્યો. અમને પૂછતા પણ નથી. હાલો નાસ્તો કરવા. નાસ્તો તૈયાર થઈ ગયો चेकिंग करते हुए સંજયભાઈ આપણું બોલવાનું છે, આપણે એટલે પહોંચાવી. पाली देखा પાલી પાંગેરા. पाली है पाली देखा કયું પાલી? આમાં લખેલું હતું પાલી. આ પાંગેરા આવશે હમણાં. પાલી તો વયું ગયું. ભાન ભૂલાઈ ગઈ તડકાની. એટલો ચડી ગયો છે માને દર્શનભાઈના. સ્ટેટસ મૂકી દેવા છે પછી બધી વાત કરો. આવે તો આવજે, બાકી રાણો રાણાની રીતે છે ભાઈ. એ જેને જોતી હોય જોઈ લેજો. મૂકે છે સંજયભાઈ અને લખતા શબ્દ ભૂલાઈ જાય છે. લાગે માહિરભાઈ તો ચાલુ કરી દીધું એ આવવાનું. માહિરભાઈ ને આજના 15 લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે. 16મો લાડવો શરૂ છે હાથમાં. બાકી જો નાસ્તો તૈયાર હે ને અહીંયા દૂધ કિસ્મત જોઈ લે. बोलो भैरव जी महाराज की जय हो। સંજયભાઈ એમ કરે કે પેડલ મારો જાઓ તમે આગળ વધો. તમારે જોવો ને સંજયભાઈ વિડીયો જોયે ને દાંત જ કાઢવાના છે. પેલા તો ઘર હતી તો તારું છે, તારા ઘરે આવશે. તો 2:30 વાગ્યા છે ભાઈ મિત્રો ને અમે અહીંયા ગુજરાતની બોર્ડર પાર કરી ને એમપીની બોર્ડરે આવી ગયા છે. તો આપણે સંજયભાઈ વાત કરીએ. સંજયભાઈ થોડાક આગળ આવી જાઓ ને. સંજયભાઈ થોડુંક તમને સમજાવે છે. હવે અત્યારે અમે ગુજરાતની ધરતી છોડીને અત્યારે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરીશું. જય સિયારામ. ઓકે, શું કેવું મિત્રો, આપણે ગુજરાતની બોર્ડર પાર કરી દીધી છે. તમારું શું કેવું છે? હવે ગુજરાતની બોર્ડર પાર કરી લીધેલી છે. હવે અમે એમપીમાં જાશું, ત્યાંથી ડાયરેક્ટ ઉજ્જૈનમાં દર્શન કરશું. જય સિયારામ. દર્શનભાઈ તમારે કઈ તમારા કઈ ભાઈ પરેશભાઈ લે ભાઈ ચલો તમારે કઈ સેટ. બહુ તડકો લાગે, કાળા કાળા થઈ ગયા, કાળા કાળા.
હવે ગુજરાતની બહાર જઈ હોય, ગુજરાતની બોર્ડર ઉપર ઊભા હોય, એમપીમાં હવે દાખલ થાય છે, બરાબર? કેવું લાગે? બહુ મજાનું લાગે. એ ધાર છે કે ડુંગર છે? મને તો એ જ નથી ખબર પડતી. જોવો તો ખરા, હે ભગવાન. તમારી હવા નીકળી જવાની છે. બધાની હવા નીકળી ગઈ, મારી એકની નહીં. અમે તમારી સાથે છે. તો મિત્રો પૂર એટલે ફૂલ હેવી ડ્રાઈવ ઢાળ આવી ગયો હે, બહુ હેવી. બધાને આવી રીતે હાલીને જવું પડે હે. બહુ એટલે બહુ ઊંચો હે. જો સીધો છે, પાછો ઊંચો ને ઊંચો. બહુ ઊંચો ઢાળ. આવી રીતે જો સાયકલ લઈને જાય, હાલતા હાલતા જાય છે, કારણ કે સાયકલ હાલે એવું એ નહીં, કારણ કે બહુ એટલે બહુ ઊંચો ઢાળ. તમને ઉપરથી એક નજારો બતાવીશ. તો મિત્રો એને બહુ એટલે બહુ ઊંચો ઢાળ આવી ગયો છે. તને હાલીને આવવું પડે ને, આમ સીધો ઢાળ સીધો. જો આમ ડુંગર છે, ડુંગરની ઉપર રોડ બનાવેલો હોય ને એવું લાગે. બહુ એટલે બહુ હેવી ઢાળ. અડધો ચડાયો હે, હજી અડધો બાકી ચડાવવાનો. બાકી જો યુવરાજભાઈને પૂછો. યુવરાજભાઈ કેવો છે ઢાળ? આ બનાવતા શરમ નહીં લાગ્યો એ લોકોને? તમે મારાથી સારું રિવ્યુ છે ને. હમણાં સંજય ભાઈ મુલાકાત કરાવું. આ ભાઈને પૂછો કેવો છે? કિસ્મતભાઈ કેવો લાગ્યો ઢાળ તમને? એ પણ રોડ બનાવે છે ને મારી આંખમાં. એવોર્ડ આપીશ. થોડુંક ઊંડું ખોદી નાખ્યું તો હું જાણતો તમારું. હવે સંજયભાઈ આવી ગયા. ઢાળ વિશે કાંઈ કેવું હોય તો સંજયભાઈ? સંજયભાઈ બોલવાની હાલતમાં નથી અત્યારે તો, પણ સાંજે રિવ્યુ આપશે ખરી એવું મને લાગે છે. તો ફાઇનલી મિત્રો 5 વાગ્યા હતા, અમે કલ્યાણપુરા પહોંચ્યા હતા. તો અમને ભાજપના પ્રમુખ એવા મળ્યા હતા. તો આ ભાઈ છે, અમને સેવા માટે મળ્યા હતા. सर आपका नाम क्या है? मेरा नाम सोनू चौहान है. हमारे जितने भी सम्मानीय अतिथिगण हमारे कल्याणपुरा धर्मनगरी में आए हैं, सभी का कल्याणपुरा भारतीय जनता पार्टी सभी का स्वागत करती है और आगे आपकी सफल यात्रा इसके लिए भी शुभकामनाएं करती है और हमेशा आप सभी भगवान श्री राम का आशीर्वाद बना रहे, यही हमारी सभी की कामना है. जय श्री राम. थैंक यू. તો આવી રીતે તમને સેવા મળતી રહેશે. જ્યારે અમને તકલીફ પડે એટલે તરત જ મળી જાય છે. કોઈને કહેવાની જરૂર પડતી નથી. અચાનક જ તે આમ કે ગોતા ગોતા જતા હોય ને મળી જાય છે. તો ભગવાનની કૃપા છે ઘણી ખરી. તો મળીએ આપણે આગળ. આની તૈયારી ગરમ પાણી મેકવા માટે યાત્રા કાઢી દો. તો મિત્રો એને અમે અહીંયા પહોંચ્યા ને તરત જ તેને અહીંયા લાકડા લેવા માંડ્યા એ પાણી ગરમ કરવા માટે. આ ભાઈબંધની હેલ્પ કરવા આવે એવું લાગે. યુવરાજ અહીંયા રહેવાનું છે, જમવાનું બધી સુવિધા થઈ જાય. અત્યારે તો બંધ છે એટલે આખું અમારે જ રહેવાનું એવું છે. 3 વર્ષથી કોલેજ ને સ્કૂલ ને બધું મૂકી દીધું છે. તો ફાઇનલી પાછું સ્કૂલમાં આવવું પડ્યું છે રહેવા માટે. ને ભાઈ જબરો સપોર્ટ મળ્યો છે બીજેપી વાળાનો, એટલે સારું લાગ્યું અને વ્યક્તિ પણ સારા હતા ને મજા આવી. બાકી જો હવે લાકડા ઉપાડ્યા હશે કિસ્મત કાકાએ. એ હું તો ગઈ તી રે. આટલો સ્ટ્રગલ કરવો પડે છે જો લાઈફમાં, આટલો સ્ટ્રગલ. લાઈક પૂરો સબસ્ક્રાઇબ. તો કલ્યાણપુરા વિદ્યાલયમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એન્ટ્રી લઈએ. ટન 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 ટન. મારી સાયકલ લઈ આવજો. તો આ સ્કૂલ છે મસ્ત મજાની, તમે જોવો છો સ્કૂલ છે આ બધા. આ અમારો સાયકલ એને અંદર આવે છે. વાવ, ઓરે બાપરે, સરસ મજાનું. મોદી દાદાની મહેરબાનીથી મોદી દાદાની મહેરબાનીથી અમને મળી ગયું છે. આ લોકો એટલે ખુશ. તો ફાઇનલી હવે રૂમ તરફ જાય છે. મસ્ત મજાનો આજે થાક્યો નથી હું. સરસ મજાનો આ કાકા આવેલા છે એમને મૂકવા માટે. આ રૂમ છે.
એટલે મજા આવશે. હા તમે દર્શન લોકો આગળ લઈ જાઓ. બાપ રે, કેતા પણ નથી, એકલા એકલા ખાઈ રહ્યા છે. તમારી હાહુને લઈ જાય કાગડા બાવા બધા. અલે કોમેન્ટ કરી દેજો જેને જે હાવું લાગતી હોય. કાલે અમને રામ ભગવાન મળ્યા, આજે હનુમાન દાદા સામેથી લેવા આવ્યા અમને. મજા આવી ગઈ આ બધું જોઈને. તો આ હોટલ જેવી ફિલિંગ આવી ગઈ, હોટલ જેવી. અમે અત્યારે ચોથા ક્લાસમાં આવ્યા છીએ. અમારા ક્લાસમાં 4 વિદ્યાર્થી છે. આજે તમે શું ભણાવવાના છો? આજે અમે એકડા ભણવાનું 1 થી 10. ઓકે. કેમ આટલું બધું લેટ? સાહેબ પંચર પડી ગયું સાયકલમાં. મોજું કરે નીચે પડી ગયા. સાહેબ પડી ગયું તો આ રસ્તો ખરાબ છે ને એટલે સાહેબ. એક નીકળીને બધા મુદ્દા બનો ચાલો. સોરી સાહેબ આપણે જવા નહીં. એટલું કે બોલવાનું. ચાલો. સોરી સાહેબ હવે હું નહીં દેખાય. સાહેબ બાપ કા દે સાહેબ માર્યો. સાહેબ બોલાય માર્યો તો પેલા માર્યો તો સાહેબ હવે અમે અહીંયા પહોંચીને નાઈ બાઈ નાખ્યા છે ને હવે બધા છે ને જમવા જઈએ. જમવા બીજેપી સરકાર જે મળ્યા હતા ને આપણે પ્રમુખ, એમના દ્વારા ત્યાં બધું સહાય આપવામાં આવી છે. એવું લાગે છે તમને જમવાનું? તમે વિચાર્યું હતું કે આજે ગાંઠિયાનું શાક બનાવવાનું છે ને ગાંઠિયાનું શાક જ મળ્યું. સંજયભાઈ લઈ લીધું. કેવું લાગ્યું દર્શનભાઈ તમને શાક? જમાવટ છે ને બાકી? મરચા ખાય મરચા. બાકી જો બધા હવે જમવા બેઠી ગયા અહીંયા. પરેશભાઈ જો મરચા ખાય છે, મરચા. અહીંયા જમવાનું બધું કાઢી લીધું છે અમે મિત્રો. હવે પેલા અમે જમી લઈ અને અત્યારે જો હવે જમીને ઊભો થઈ ગયો અને બીજા બધા થોડાક જમે છે અને છે ને અમારે યારે બધા સેવામાં છે ને એ લોકોએ કપડાં પણ અહીંયા ધોઈ નાખ્યા. જુઓ તમે, આટલી સેવા અમને મળી રહી છે ને કે વાત જ પૂછોમાં. તમે જુઓ એટલે કપડાં ત્યાં અહીંયા ધોઈને મૂકી દીધા. આમ જુઓ ઢગલો કરીએ, ઢગલો. એ લોકો આટલી સેવા તો કરે જ છે તો પણ એ લોકો થાકતા નથી. જોવા એટલા બધા કપડાં બપડા બધું ધોઈ નાખ્યું ને આ બધું ભરી દીધું દોરી નહીં. આટલી સેવા આપી છે અમને તો અમારી માટે તો બહુ સારી વાત છે આ. ને અત્યારે એ લોકો બધા છે ને જમે છે ને બસ હવે હોવાની હવે તૈયારી હાલે છે ને આ ભાઈ જો વાત કરે છે. વાત કરે છે મામા બ્લોગ બનાવે માનું. વાત કરે છે માનવી કારે. જો હેલો કે તો હેલો હેલો બોલો. હેલો હેલો
તને બ્લોગમાં નથી લેવો, તને નથી લેવો બ્લોગમાં. જાઓ તને બ્લોગ બનાવવા નહીં લઈ એ વાત કરે છે ને હવે જો તમે દર્શને તો ધાબળો પણ લઈ લીધો અત્યારમાં. ચોટલી કેમ લાગે છે એ પેલા કે. આની જો આ ભાઈ બને છે આમ યુવરાજે ચોટલી વાળી છે, મસ્ત લાગે આમ તો. જો હવે કાલે તો એ કહે છે કે સવારમાં તે વાળશે આમ જમાવટ. કેમ લાગે ભાઈ? કોમેન્ટ કરી દેજો. તો હવે એને હોવાની તૈયારી કરી હોય અમે, ને હમણાં થોડી વારમાં સૂઈ જશું. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. મળીએ કાલે એક પાછા ફૂલ વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દી ચેનલ, તમને મજા આવશે. હજી તો યાત્રા આપણી ઘણી બધી બાકી છે. ને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.